રાજ્યમાં આગામી 7 દિવસ સુધી મેઘમહેર યથાવત રહેશે। હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી। ખાસ કરી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ અને ખેડામાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદનું અનુમાન છે। આગામી 28 અને 29 ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી, કારણ કે દરિયા કિનારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। 27 अगस्त से लेकर 2 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, अनेक स्थानों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही। गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है। मेनली दक्षिण गुजरात की जो जिला है उसके लिए वो येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है अगले 7 दिन के लिए। और सौराष्ट्र कच्छ में हमारा कोई हेवी रेनफॉल वार्निंग आज नहीं है।